એમ બધાની હદ બતાવી અહીંયા. કલેક્ટરે છે એ અમરેલીનો કલેક્ટર હોય એ જુનાગઢમાં ન વહીવટ કરી શકે. અમરેલી જુનાગઢનો કલેક્ટર હોય ભાવનગરમાં ન વહીવટ કરી શકે. એની હદની બારી કાંઈ ન કહેવાય. સમજાણું? એટલે અહીંયા કહે છે કે જે દેવતાઓ છે એના સ્થાનમાં તમે હો તો એની હદમાં હો તો તમને એનો પ્રભાવ હોય, પણ તમે એમાંથી હદમાંથી બહાર નીકળી જાઓ તો કોઈ પ્રભાવ ન હોય. એમ સમજણની અંદર જો કોઈ બહાર નીકળી જાય તો બધાનો પ્રભાવ વયો જાય, સ્વભાવમાં આવી જાય. મેં કાલ કીધું ને પ્રભાવ અને સ્વભાવ, તો આ બધી હદને જે વટી ગયો ને એ જ સ્વભાવમાં આવે. જે હદમાં બંધાઈ ગયો ને એ પ્રભાવમાં છે. કોઈ સમજી લીજો. આ હદની બહાર અનહદ છે અને બેહદ છે ને બેહદની બાદ અનહદ છે. હદ, બેહદ અને અનહદ એની વાત હોતી કરવામાં આવી. આપણો શ્વાસ છે ને એ હદનો છે, એ વ્યષ્ટિનો કહેવાય. આ શ્વાસ છોડ્યા પછી જે શ્વાસ આપણે લઈએ છીએ એ આખામાં ફેલાણો ને એ બેહદ કહેવાય. અને આ આખો જે શ્વાસ પૃથ્વીની અંદર છે એની બહાર જે શ્વાસ છે એને અનહદ કહેવાય. પૃથ્વીની બહારનો શ્વાસ એને અનહદ કહેવાય. પૃથ્વીનો શ્વાસ એને બેહદ કહેવાય. આપણો શ્વાસ એને હદ કહેવાય. એના ઉપરથી ખબર પડે કે આપણે કેટલું કરીએ. બરાબર? તો એવી વાત અહીંયા સમજાવી. તમને આ બધી ઝીણી ઝીણી વાતો એટલે કરું છું કે કેટલી બધી બારીક વાતો છે એ ખબર પડે.